ઈશ્વરને ખબર હતી કે આપણે સુવા જોહે તો એ પહેલા એને રાત બનાવી દીધી. ઈશ્વરને ખબર હતી કે આપણને પાણીની તરસ લાગે મારા બાપ, તો એ પહેલા એને પાણી બનાવી દીધું. ઈશ્વરને ખબર પડે કે આપણે રહેવા જોઈએ તો એ પહેલા એને પૃથ્વીને બનાવી. ઈશ્વરે શું નથી આપ્યું આપણને? અને યાદ રાખજો બાપ, જો આ મારા વ્યાસપીઠના શબ્દ ઉતારજો. તમે કદાચ એમ સમજતા હો કે હું બહુ મહેનત કરું છું, અથવા હું બહુ બુદ્ધિશાળી છું, અથવા મારામાં બહુ તાકાત છે એટલે હું આગળ છું, એવું તમે સમજતા હો તો એ તમારી સમજણમાં હજી ભૂલ છે. મારા બાપ, તમે આગળ ત્યારે જ હો, અથવા બુદ્ધિ ક્ષેત્રમાં ત્યારે જ આગળ હો, અથવા ધંધા ક્ષેત્રમાં ત્યારે જ આગળ હો, અથવા બધી જ રીતે ત્યારે જ આગળ હો કે તમારા જીવન રથનો સારથી ભગવાન કૃષ્ણ હોય. ખાલી માત્ર ને માત્ર અર્જુનનો નહીં, આપણા જીવન રથનો સારથી કોણ છે બાપ? તમારી પાસે મોટર હોય અને તમારે કોઈ ડ્રાઈવર રાખવો હોય તો ડ્રાઈવર ઉપર તમે ભરોસો રાખો કે ન રાખો? ને એકવાર ડ્રાઈવર ઉપર ભરોસો રાખો અને તમારો ડ્રાઈવર જો ભરોસા વાળો હોય તો તમારે જ્યાં જાવું છે ત્યાં તમે પોગી જાઓ કે ન પોગી જાઓ? હે વાલા, તમારો ડ્રાઈવર જો ભરોસા વાળો હોય તો તમારે જ્યાં જાવું છે ત્યાં પોગી જાઓ કે નહીં? એમ ગાડીના ડ્રાઈવર ઉપર મારા બાપ જો તમે ભરોસો રાખો અને તમે જો ત્યાં પોગી જતા હો તો આ જીવન રથના સારથીને, આના ડ્રાઈવરને એકવાર ભગવાન કૃષ્ણને રાખી દો મારા બાપ, તમારી ગતિ જીવનમાં કોઈ દિવસ અટકશે નહીં. મારા બાપ, તમારા જીવનની લગામ કોઈ બીજાને સોંપી દો તો મારા બાપ બીજાને સોંપવા કરતા મારા હરિને સોંપી દો.